હેલો સ્ટુડન્ટ્સ, લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરી રહ્યા હતા રેડોક્સ પ્રક્રિયાઓના પ્રકાર. એમાં આપણે વિઘટન જોઈ હતી, સંયોગીકરણ જોઈ હતી, બરાબર છે, અને કઈ જોઈ હતી બીજી વિસ્થાપન જોઈ હતી. હવે આપણે જોઈએ વિષમીકરણ પ્રક્રિયાઓ. તો વિષમીકરણ પ્રક્રિયા એટલે કે કોઈ એક જ તત્વ એક જ પ્રક્રિયાની અંદર એક કરતાં વધારે ઓક્સિડેશન અવસ્થા બતાવતો હોય તો એને વિષમીકરણ પ્રક્રિયા કહે છે. જો અહીંયા H2O2 it gives H2O + O2. અહીંયા H2O2 માંથી +1 હશે, ઓક્સિજનની આપણને ખબર છે જ્યારે પેરોક્સાઇડ બનાવે ત્યારે -1 હશે, અહીંયા ઓક્સિજનની -2 હશે અને અહીંયા 0 હશે. તમે જોઈ શકો છો અહીંયા કે ઓક્સિજન એક જ છે પણ એક જ પ્રક્રિયામાં એ ત્રણ પ્રકારની અલગ અલગ ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. તો આ પ્રકારની પ્રક્રિયાને આપણે વિષમીકરણ કહીશું. એ જ રીતે બીજી એક પ્રક્રિયા છે P4 + 3OH - + 3H2O it gives PH3 + 3H2PO2. અહીંયા P4 ની ઓક્સિડેશન અવસ્થા 0 છે, બરાબર છે. અહીંયા PH3 માં એની ઓક્સિડેશન અવસ્થા -3 છે અને અહીંયા +1 છે. તો તમે જોઈ શકો છો કે અહીંયા ફોસ્ફરસ જે છે એ ત્રણ અલગ અલગ ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવે છે. મતલબ એક જ તત્વ એક પ્રક્રિયાની અંદર એક કરતાં વધારે ઓક્સિડેશન અવસ્થા ધરાવતો હોય અલગ અલગ પ્રકારની, તો એને આપણે શું કહીશું? વિષમીકરણ પ્રક્રિયા. એ જ રીતે સલ્ફરનું છે, અહીંયા OH- લખ્યું છે, એનો મતલબ કે બેઝિક કન્ડિશનમાં પ્રક્રિયા થઈ રહી છે. 4S - 2 + 2S2O3 - 2 + 6H2O. તો જો અહીંયા સલ્ફર છે, અહીંયા એની 0 હશે ઓક્સિડેશન અવસ્થા, અહીંયા એની -2 છે અને અહીંયા એની +2 છે. તો અહીંયા જો તમે આમાં પહેલા 0 હતી, અહીંયા -2 અને અહીંયા +2. તો અહીંયા પણ સલ્ફર અલગ અલગ ત્રણ પ્રકારની ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. એ જ રીતે ક્લોરીનની વાત કરીએ, OH- લખ્યું છે એટલે બેઝિક મીડિયમ એટલે કે બેઝિક માધ્યમમાં પ્રક્રિયા થઈ રહી છે. અહીંયા જો Cl ની 0 છે, અહીંયા +1 હશે અને અહીંયા -1. તો 0 +1 -1 ક્લોરીન ત્રણ પ્રકારની ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવે છે. અહીંયા ClO છે એ બ્લીચિંગ પ્રક્રિયા તરીકે એને કહેવાય હાઇપોક્લોરાઇટ. શું કહેવાય? હાઇપોક્લોરાઇટ, જે બ્લીચિંગ એજન્ટ તરીકે વપરાતો હોય છે. આપણે કોઈ સફેદ કપડા ઉપર ડાઘ પડ્યા હોય તો એ ડાઘને દૂર કરવા માટે આપણે બ્લીચિંગ પાવડર અથવા બ્લીચિંગ યુઝ કરતા હોઈએ છીએ. તો એ શું છે, એ શું કરે છે? તો ડાઘનું ઓક્સિડેશન કરે છે, એટલે ડાઘ ત્યાં કપડા ઉપરથી શું થઈ જશે? દૂર થઈ જશે, બરાબર છે. તો એ બ્લીચિંગ એજન્ટ તરીકે વપરાય છે હાઇપોક્લોરાઇટ. અને આપણે જે અહીંયા ક્લોરીન માટેની લાસ્ટ પ્રક્રિયા જોઈ એવું સેમ બ્રોમિન અને આયોડિન પણ કરે છે, પણ ફ્લોરિન એવી પ્રક્રિયા આપતો નથી. ફ્લોરિન એની જગ્યાએ કેવી પ્રક્રિયા આપે છે? જો 2F2 + 2OH- it gives 2F- + OF2 + H2O. આપણને ખબર છે કે ફ્લોરિન જે છે એ પાણી સાથે એટલે કે H2O સાથે પ્રક્રિયા કરે ત્યારે શું કરે છે? ઓક્સિજન પણ ઉત્પન્ન કરે છે. એટલે ફ્લોરિન દ્વારા જોવા મળતા આ ભિન્ન વ્યવહાર એ આશ્ચર્યજનક નથી, કારણ કે આપણે જાણીએ છીએ કે ફ્લોરિન એ સૌથી વધુ વિદ્યુતઋણ ઘટક છે, એટલે ધન ઓક્સિડેશન અવસ્થા પ્રાપ્ત કરી શકતું નથી, બરાબર. એ જ્યાં પણ હશે ત્યાં એ શું હશે? માઇનસ ઓક્સિડેશન અવસ્થામાં. કે હેલોજનમાં ફ્લોરિન વિષમીકરણ પ્રક્રિયા દર્શાવતો નથી. અહીંયા ફ્લોરિન છે એ વિષમીકરણ પ્રક્રિયા બતાવી શકશે નહીં, બરાબર. એ જ્યાં પણ હશે ત્યાં માઇનસ ઓક્સિડેશન અવસ્થા હશે એની, તો
તો એ વિષમીકરણ પ્રક્રિયા બતાવી શકશે નહીં, કારણ કે સૌથી વધુ વિદ્યુત ઋણ ઘટક છે, એટલે એ જ્યાં હશે ત્યાં ઋણ ઓક્સિડેશન અવસ્થામાં હશે, ધન ઓક્સિડેશન અવસ્થા પ્રાપ્ત કરી શકશે નહીં. માટે ક્લોરીન જે છે એ વિષમીકરણ પ્રક્રિયા દર્શાવી શકતો નથી. તમને ઉદાહરણ આપ્યું છે નીચેનામાંથી કઈ જે છે એ વિષમીકરણ બતાવે છે. તો અહીંયા જો ClO માઈનસ, ClO2 માઈનસ, ClO3 માઈનસ અને ClO4 માઈનસ. બરાબર છે? તો અહીંયા શું થશે જો ClO માઈનસ એનું વિઘટન થશે તો Cl વત્તા ClO3 મળશે. સોરી, હા, ClO3 મળશે. આ કેટલા મોલ લેવા પડશે? 3 મોલ લેવા પડશે. અહીંયા Cl ની ઓક્સિડેશન અવસ્થા +1 છે. બરાબર છે? એટલે અને અહીંયા ઓક્સિડેશન અવસ્થા કેટલી છે? +5 છે. એનો મતલબ કે એક Cl છે એ કેટલા ઇલેક્ટ્રોન દૂર કરે છે? 1 ઇલેક્ટ્રોન આપશે. અને +5 એટલે એને 5 ઇલેક્ટ્રોન એની અંદરથી મુક્ત કર્યા હશે, ત્યારે પોતે +5 ઓક્સિડેશન અવસ્થામાં પહોંચ્યું હશે. બરાબર છે? એ જ રીતે 6ClO2 માઈનસ એની હું 5 આપણે કિરણોની હાજરીમાં પ્રક્રિયા કરું તો એ ClO3 માં કન્વર્ટ થશે વત્તા Cl માઈનસ. બરાબર છે? તો અહીંયા આની +3 હશે, પછી અહીંયા +5 અને અહીંયા -1. તો આ ત્રણે અલગ અલગ ક્લોરીન અલગ અલગ 3 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. એ જ રીતે 4ClO3 એની Cl માઈનસ વત્તા 3ClO4. તો અહીંયા એની ઓક્સિડેશન અવસ્થા +5 હશે, +7 હશે અહીંયા. બરાબર છે? તો આપણને ClO ની અંદર આની ઓક્સિડેશન અવસ્થા છે +1, ClO2 ની અંદર આની ઓક્સિડેશન અવસ્થા છે +3, આની છે +5 અને આની છે +7. તો આ રીતે આ જે છે એની હાઈએસ્ટ ઓક્સિડેશન અવસ્થામાં છે, ઉચ્ચતમ ઓક્સિડેશન અવસ્થામાં, એટલે એનાથી આગળ એની કોઈ પ્રક્રિયા થઈ શકશે નહીં. માટે આ જે છે એ વિષમીકરણ પ્રક્રિયા બતાવશે નહીં. એના સિવાયના જે 3 પ્રક્રિયાઓ છે એ વિષમીકરણ પ્રક્રિયા બતાવશે. બરાબર છે? કારણ કે એ એમની ઉચ્ચતમ ઓક્સિડેશન અવસ્થામાં નથી. આ જે છે એની ઉચ્ચતમ ઓક્સિડેશન અવસ્થામાં છે, એટલે વિષમીકરણ પ્રક્રિયા બતાવશે નહીં. અને એ 3 બતાવે છે એની આપણે આ શું લખી? પ્રક્રિયા સમીકરણ દ્વારા એને દર્શાવે. હવે કોયડો 8.6 છે. એમાં તમને એવું કીધું છે કે નીચે દર્શાવેલી રેડોક્સ પ્રક્રિયાનું વર્ગીકરણ કરો. તો પહેલી પ્રક્રિયા તમને આવી આપી છે. તો આ પ્રક્રિયામાં તમે જોઈ શકો છો કે આને A લઉં, આને B લઉં અને બે ભેગું થઈને મને શું બનાવે છે? C બનાવીને આપે છે. એનો મતલબ પહેલી પ્રક્રિયા છે તો કે સંયોગીકરણ. ભેગું થાય છે ને બંને N2 અને O2. એ જ રીતે બીજી પ્રક્રિયા તમને આપી છે 2PbNO3 twice, એમાં 2PbO વત્તા 2NO2 વત્તા 1/2 O2. અહીંયા શું થાય છે? PbNO3 નું PbO, NO2 અને O2 માં વિઘટન થઈ રહ્યું છે. બરાબર છે? માટે આ જે પ્રક્રિયા છે કેવી પ્રક્રિયા છે? વિઘટન. પછી તમને આપ્યું છે NaH વત્તા H2O. તો શું બન્યું? NaOH વત્તા H2. તો અહીંયા આની અંદર H+ અને OH- હશે. બરાબર છે? તો અમારા હાઇડ્રોજનનું વિસ્થાપન કોના દ્વારા થયું? સોડિયમ દ્વારા. એટલે NaOH બનશે અને H2 અહીંયાથી શું પડશે? છૂટા પડશે. એટલે આ કઈ પ્રક્રિયા થઈ? વિસ્થાપન પ્રક્રિયા.
એ જ રીતે છેલ્લી આપી છે તમને 2NO2 વત્તા 2OH માઈનસ यानी NO2 माइनस वत्ता NO3 माइनस वत्ता H2O तो आ जे છે એમાં નાઇટ્રેટ જે છે એ NO2 માં +4 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે NO2 માઈનસ માં +3 અને NO3 માઈનસ માં +5 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે માટે અહીંયા વિષમીકરણ પ્રક્રિયા છે લાસ્ટ આપી છે તમને બરાબર તો આ રીતે તમને પ્રક્રિયા એક્ઝામમાં આપેલી હોય કે નીચે દર્શાવેલી પ્રક્રિયા એ કઈ રેડોક્સ પ્રક્રિયાનું ઉદાહરણ છે તો આપણે એને ધ્યાનથી જોવાની અને સમજવાનો પ્રયત્ન કરવાનો બરાબર સંયોગીકરણ હશે તો બે આપ્યા હશે સંયોજનો એમાંથી એક બનતું હશે વિઘટન હશે તો એક આપ્યું હશે એનું વિઘટન થઈ બે અથવા ત્રણ પ્રક્રિયા બનતી હશે બરાબર નિપજ પડતી હશે વિસ્થાપનમાં એકની જગ્યા બીજું લેતું હોય આપણે એ જોવાનું છે અને આની અંદર શું હશે કે એક જ પ્રકારનો જે તત્વ હશે એ અલગ અલગ પ્રકારની ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવતો હશે આગળ છે અપૂર્ણાંક ઓક્સિડેશન આંકનો વિરોધાભાસ એટલે આપણને કેટલાક એવા આપ્યા છે જેનો ઓક્સિડેશન આંક આપણે અપૂર્ણાંકમાં જોતા હોઈએ છીએ જેમ કે અહીંયા તમને કીધું છે કે C3O2 એનો ઓક્સિડેશન આંક છે 4/3 Br3O8 એનો ઓક્સિડેશન આંક છે 16/3 Na2S4O6 એમાં સલ્ફરનો ઓક્સિડેશન આંક છે 2.5 તો અપૂર્ણાંક ઓક્સિડેશન આંકને આપણે સ્વીકાર્ય માનતા નથી કારણ કે સહભાગિકતા અને સ્થાનાંતર કરવાનું હોય તો અડધો ઇલેક્ટ્રોન ક્યાંય સ્થાનાંતર કરે નહીં જ્યાં ઇલેક્ટ્રોન સ્થાનાંતર કરે અથવા દૂર જાય અથવા તો મેળવે તો એ આખો એક ઇલેક્ટ્રોન જ મેળવે અથવા તો દૂર જાય બરાબર એટલા માટે અપૂર્ણાંક ઓક્સિડેશન અવસ્થાને આપણે માન્ય આપતા નથી એકચ્યુઅલમાં આ જે અપૂર્ણાંક ઓક્સિડેશન આંક છે એ સરેરાશ ઓક્સિડેશન આંક છે અપૂર્ણાંક ઓક્સિડેશન આંક છે નહીં જેમ આપણે વાત કરીએ અહીંયા C3O2 બંધારણનું દોરું ડબલ બોન્ડ C તો અહીંયા આ કાર્બન પર +2 વીજભાર છે અને આ કાર્બન પર પણ કેટલો છે +2 વીજભાર છે એટલે ત્રણેય કાર્બનનો મારે હું કહું કે C3O2 માં કાર્બનનો વીજભાર શું છે તો મારે ત્રણેય કાર્બનનો સરેરાશ વીજભાર કહેવો પડે બરાબર કારણ કે ત્રણેય કાર્બન જ છે અને આવી રીતે લખ્યું હોય ત્યારે મારે એક જ કાર્બનનો લખવો પડે તો એટલા માટે સરેરાશ વીજભાર એટલે કેટલા થશે 2 2 4 પણ એ 4 વીજભાર કેટલા કાર્બનમાં વહેંચાયેલો છે 3 કાર્બનમાં એટલા માટે આનો જે સરેરાશ વીજભાર થશે કેટલો થશે 4/3 થશે એકચ્યુઅલમાં આ બંનેનો +2 છે અને આનો 0 છે પણ આપણે જ્યારે સરેરાશ લખીએ છીએ ત્યારે એનું શું લખીએ છીએ 4/3 લખીએ છીએ એ જ રીતે Br3O8 નો જોઈએ આપણે તો અહીંયા આનો +6 છે આનો +4 છે અને આનો +6 છે હવે હું આમાં કહું કે Br નો ટાઇબ્રોમો ઓક્ટા ઓક્સાઇડ એનું નામ શું છે ટ્રાઇબ્રોમો એટલે 3 બ્રોમિન અને 8 ઓક્સિજન છે એટલે ઓક્ટા ઓક્સો બરાબર છે તો અહીંયા જુઓ તમે કે આનો જે છે ઓક્સિડેશન આંક ત્રણેય બ્રોમિનનો તો 6 6 12 13 14 15 16 કોના વચ્ચે વેચાયેલો છે 3 વચ્ચે વેચાયેલો છે એટલે શું થશે એનો 16/3 થશે બરાબર આ ત્રણેયનો સરવાળો ભાગ્યા કેટલા વચ્ચે તો કે 3 વચ્ચે વેચાયેલો છે એટલે બ્રોમિનનો સરેરાશ વીજભાર થશે એ કેટલો થશે 16/3 પણ એકચ્યુઅલમાં એ શું છે એકનો 6 છે એકનો 4 છે એકનો 6 છે પણ મારે જ્યારે સરેરાશ એકનો લખવાનો આવે છે ત્યારે એનું શું લખું છું 16/3 એ જ રીતે તમને આપ્યું છે S4O6 ઓક્સિજન તો જો અહીંયા 1 2 3 4 સલ્ફર છે એટલે
નીચે ભાગ્યામાં શું આવશે 4 આવશે ઉપર આ બંનેનું 0 છે અને આ બંનેનું 5 5 છે એટલે 10 આને 2 વડે ભાગું તો 5 અને આને 2 વડે ભાગું તો 2 એટલે 5 દૂત્યાંશ જે આનો ઓક્સિડેશન આંક આવશે એ કેટલો આવશે 5 દૂત્યાંશ એટલે કે અઢી 5 ભાગ્યા 2 એટલે અઢી થાય ને એટલે H2SO6 માં સલ્ફરનો ઓક્સિડેશન આંક કેટલો થશે અઢી થશે બરાબર છે તો આ પ્રકારે ઓક્સિડેશન આંક છે કોઈનો અપૂર્ણાંક છે નહીં આપણે એનો શું લખીએ છીએ સરેરાશ ઓક્સિડેશન આંક લખીએ છીએ બરાબર છે તો આ આપણને ખબર પડવી જોઈએ આપણને એક્ઝામમાં કદાચ આ ત્રણમાંથી એકાદું પૂછાય તો આપણને આવડવું જોઈએ બરાબર છે તો એ પ્રકારે એક પણ જે છે એનો ઓક્સિડેશન આંક અપૂર્ણાંકમાં આપણે લખતા નથી હવે આગળ આપણે જોઈએ તમને કોયડો 8.7 આપ્યો છે એ તમારે ઘરે જાતે કરવાનું છે હું તમને ખાલી સમજાઈ દઉં છું અહીંયા Pb3O4 ની HCl અને HNO3 સાથેની પ્રક્રિયા આપી છે HCl એ પણ ખનિજ એસિડ છે અને HNO3 એ પણ ખનિજ એસિડ છે તો બંને સાથે પ્રક્રિયા કરતા એ ખાલી HCl સાથે જ પ્રક્રિયા આપે છે HNO3 સાથે પ્રક્રિયા આપતો નથી HCl સાથે એસિડ બેઝ રિએક્શન પણ આપે છે અને રેડોક્સ રિએક્શન પણ આપે છે પણ HNO3 સાથે એ ખાલી ને ખાલી એસિડ બેઝ રિએક્શન આપે છે રેડોક્સ રિએક્શન આપતો નથી કારણ કે એ HNO3 પ્રત્યે કેવો છે નિષ્ક્રિય છે માટે Pb3O4 ની HCl અને HNO3 સાથેની પ્રક્રિયા શું છે અલગ પડે છે એ તમારો કોયડો 8.7 એમ કહેવા માંગે છે હવે આપણે રેડોક્સ પ્રક્રિયા આપી હોય એનું સંતુલન કરવું હોય આપણે તો કઈ રીતે કરીશું તો એના કેટલાક સોપાન છે પણ આપણે ડાયરેક્ટ એ સોપાન વાંચીશું તો આપણને સમજણ નહીં પડે ડાયરેક્ટ આપણે એનું ઉદાહરણ લઈએ અને એની અંદર સોપાનનો યુઝ કરીશું તમે એને સારી રીતે સમજી શકશો તો કોયડો 8.8 જોઈએ આપણે એમાં તમને આપ્યો છે પોટેશિયમ ડાયક્રોમેટ K2Cr2O7 એની સોડિયમ સલ્ફાઇડ એટલે કે હું એની Na2SO3 સાથે પ્રક્રિયા એસિડિક માધ્યમમાં થાય છે બરાબર માધ્યમ બહુ અગત્યનું છે બધા મને શું મળે છે ક્રોમિયમ +3 અને સલ્ફેટ ને SO4 - 2 તો સૌથી પહેલું સોપાન છે કે દરેક પ્રક્રિયા કરી નિપજને એના સાચા સૂત્રમાં લખો તો આપણે દરેક પ્રક્રિયા કરી નિપજને એના સાચા સૂત્રમાં લખી દીધા હવે આગળ વાત કરી છે કે પ્રક્રિયાના દરેક તત્વના પરમાણુને ઓક્સિડેશન આંક લખો હવે આપણે આનું શું કરવાનું ઓક્સિડેશન આંક લખવાનું તો અહીંયા એના આયન સ્વરૂપે લખીશું Cr2O7 - 2 વત્તા SO3 - 2 it gives Cr+3 SO4 - 2 હવે એનો ઓક્સિડેશન આંક મારે લખવો હોય તો અહીંયા ક્રોમિયમનો ઓક્સિડેશન આંક છે +6 બરાબર છે ઓક્સિજનનો છે -2 એ જ રીતે સલ્ફરનો છે +4 અને આનો છે -2 અહીંયા ક્રોમિયમનો +3 થઈ ગયો અને SO4 નો -2 થઈ ગયો એમાં સલ્ફરનો છે +6 અને ઓક્સિજનનો છે -2 આ આપણે લખી દીધા એમના ઓક્સિડેશન આંક બરાબર છે તો K2Cr2O7 હશે જે ત્યારે હંમેશા ક્રોમિયમનો ઓક્સિડેશન આંક કેવો હશે +6 હશે તમારે યાદ રાખી લેવાનું કે K2Cr2O7 જ્યારે બને ત્યારે ક્રોમિયમનો ઓક્સિડેશન આંક કેવો હોય હંમેશા +6 હોય બરાબર છે હવે આગળનું સોપાન છે કે દરેક પરમાણુ જે છે એની અંદર વધઘટ આપણે એને સંતુલિત કરવાનું છે વધઘટ થતું હોય તો આપણે એને સંતુલિત કરી દેવાનું છે તો અહીંયા જો Cr2 2 છે એટલે અહીંયા Cr 1 છે એટલે અહીંયા Cr2 કેટલા લખી દઈશું 2 લખી દઈશું હવે SO3 અને SO4 ને પણ સંતુલિત કરવાનું છે પણ આપણે પહેલા શું કરીએ કે એસિડિક માધ્યમમાં પ્રક્રિયા થાય છે તો આપણે એક બાજુ H+ ઉમેરવા પડશે અને એક બાજુ H2O એટલે કે ડાબી બાજુ H+ અને જમણી બાજુ H2O તો આપણે એવું કરીશું Cr2O7 - 2 3
SO3 minus 2 વત્તા H plus it gives Cr plus 3 વત્તા SO4 minus 2 અને જમણી બાજુ શું લખીશું H2O. હવે અહીંયા શું કરવું પડશે મારે કે અહીંયા કેટલા ઓક્સિજન છે 3 અને અહીંયા કેટલા છે 4 બરાબર છે. તો અહીંયા ઓક્સિજન 4 ને 3 આ બાજુ 3 છે તો એ બાજુ 4 છે એટલે મારે હવે શું કરવા પડશે એને સંતુલિત કરવા પડશે. ધારો કે હું અહીંયા 3 લખું તો 3 તરી શું થશે 9. અહીંયા હું 3 લખું તો આ શું થશે કારણ કે સલ્ફર ને 3 કર્યા તો મારે અહીંયા સલ્ફર પર 3 કરવા પડે એટલે અહીંયા 3 તરી 9 ઓક્સિજન થશે અને 3 સલ્ફર થશે. અહીંયા 4 તરી 12 ઓક્સિજન થશે અને 3 સલ્ફર થશે. તો શું થશે અહીંયા જો મારે ઓક્સિજનને સંતુલિત કરવા પડે બરાબર છે. અને 7 3 તરી 9 7 16 અહીંયા 4 તરી 12 એટલે ઓક્સિજન મારે કેટલા જરૂર પડશે હવે 4 એટલે 12 ને 4 16 થઈ ગયા તો બંને બાજુ ઓક્સિજન સંતુલિત થઈ ગયા કેટલા 16. હવે અહીંયા હું શું કરીશ 4 દુ 8 હાઇડ્રોજન છે તો અહીંયા શું લખી દઈશ 8H+ લખી દઈશ. એનો મતલબ કે મને આપેલું જે પ્રક્રિયા સમીકરણ છે એ સંતુલિત થઈ ગયું બરાબર છે. તો આ રીતે તમારે સંતુલિત કરવાનું રહેશે સમીકરણ જે છે. પરમેંગનેટ આયન એટલે પરમેંગનેટ તો KMnO4 હોય એને પોટેશિયમ પરમેંગનેટ કહીએ અને પરમેંગનેટ આયન એટલે K કાઢી નાખો અને MnO4 એકલો લખો એટલે એને પરમેંગનેટ આયન કહેવાય. એની બ્રોમાઇડ સાથેની પ્રક્રિયા છે એટલે Br સાથેની તો MnO4 માઈનસ વત્તા Br માઈનસ સાથે પ્રક્રિયા કરતા મેંગેનીઝ ડાયોક્સાઇડ એટલે કે MnO2 મળે છે વત્તા શું મળે છે બેઝિક માધ્યમમાં પ્રક્રિયા થાય છે અને બ્રોમાઇડ આયન એટલે BrO3 માઈનસ આયન મને મળે છે. તો આ પ્રક્રિયાને સંતુલિત કરવાની છે આપણે. તો જો કઈ રીતે સંતુલિત કરીશું આપણે તો સૌથી પહેલા આપણે એના સાચા સમીકરણ હતા એ લખી નાખ્યા છે બરાબર છે. હવે એના શું લખવાના છે ઓક્સિડેશન આંક. તો હંમેશા યાદ રાખવાનું મેગ્નેટમાં એનો ઓક્સિડેશન આંક +7 છે. જેમ KMnO4 K2Cr2O7 માં ક્રોમિયમનો +6 છે એમ MnO4 એટલે KMnO4 માં મેંગેનીઝનો +7 છે. બ્રોમિનનો અહીંયા શું હશે -1. હવે MnO2 બને ઓક્સિજન છે આ એને 2 થી 4 ઇલેક્ટ્રોનની જરૂર પડે તો Mn શું કરશે 4 ઇલેક્ટ્રોન આપશે બરાબર છે. હવે શું થશે આગળ જો અહીંયા Br નો છે +5 બરાબર છે. તો હવે શું કરવાનું છે આપણે ઓક્સિડેશન આ તો કીધું અહીંયા MnO4 છે અહીંયા MnO2 છે. અહીંયા મારે 4 ઓક્સિજન કરવા હોય તો આને કેટલા વડે ગુણવા પડે 2 તો અહીંયા Mn પર કેટલા આવશે 2. હવે આગળ મારે શું કરવાનું છે કે આ બેઝિક માધ્યમમાં પ્રક્રિયા થાય છે એટલે H2O જમણી બાજુ લખવાનો H2O ડાબી બાજુ લખવાનો અને OH જમણી બાજુ. એસિડિક માધ્યમમાં આપણે શું કરતા હતા અહીંયા ડાબી બાજુ આપણે શું લખતા હતા H+ લખતા હતા અને અહીંયા H2O લખતા હતા. બેઝિક માધ્યમમાં ઊંધું કરવાનું અહીંયા H2O લખવાના અને અહીંયા OH લખવાનું. તો ચલો હું આગળ પ્રક્રિયા લખું છું 2MnO4 માઈનસ વત્તા Br માઈનસ વત્તા H2O it gives 2MnO2 વત્તા BrO3 માઈનસ વત્તા OH માઈનસ. હવે અહીંયા મારે ઓક્સિજન અને હાઇડ્રોજનને સંતુલિત કરવાના છે તો એ 4 દુ 8 છે બરાબર. અહીંયા 2 દુ 4 છે અને અહીંયા 4 દુ 8 ને કા 9 છે અને અહીંયા 2 દુ 4 છે. હવે શું કરવું પડે મારે પ્રક્રિયાને સંતુલિત કરવા માટે અને અહીંયા 2 દુ 4 5 6 7 છે 8 અને 9 એટલે 2 ખૂટે છે એટલે અહીંયા શું લખી દઈશું 2OH લખી દઈશ બરાબર છે. હવે H કેટલા થયા
H કેટલા છે અહીંયા 2 O અને 2 H તો H તો અહીંયા ઓલરેડી 2 છે એટલે આ જે પ્રક્રિયા છે એ સંતુલિત થઈ ગઈ જોઈ લો એકવાર 2 Mn તો 2 Mn બરાબર 4 દુ 8 અને 9 ઓક્સિજન તો 2 દુ 4 5 6 7 8 અને 9 ઓક્સિજન થઈ ગયા હવે શું છે અહીંયા બ્રોમિન 1 તો અહીંયા પણ બ્રોમિન 1 અને હાઇડ્રોજન 2 તો અહીંયા પણ હાઇડ્રોજન 2 એટલે આ જે પ્રક્રિયા છે આપણી શું થઈ ગઈ અહીંયા સંતુલિત થઈ ગઈ તો આ પ્રકારે આપણે રેડોક્સ પ્રક્રિયાનું સંતુલન ઓક્સિડેશન આંક પદ્ધતિ દ્વારા કરવાનું છે તો આ જે છે એ આપણે કઈ જોઈ તો કે ઓક્સિડેશન આંક પદ્ધતિ દ્વારા એનું સંતુલન આપણે કર્યું બરાબર છે એ જ રીતે આપણે છે અર્ધ પ્રક્રિયા દ્વારા તો અર્ધ પ્રક્રિયામાં આપણે શું લખવાનું છે એક બાજુ ઓક્સિડેશન પ્રક્રિયા અને એક બાજુ રિડક્શન પ્રક્રિયા ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાઓ લખી અને એને શું કરવાની છે સંતુલિત કરવાની રહેશે તો આપણે સંતુલિત કરવામાં બે પ્રકારની પ્રક્રિયા છે અહીંયા ઓક્સિડેશન આંક પદ્ધતિ દ્વારા અને અર્ધ પ્રક્રિયા દ્વારા તો ઓક્સિડેશનમાં આપણે જ્યારે અડધી પ્રક્રિયા લખીએ છીએ બરાબર છે ઓક્સિડેશનની અર્ધ પ્રક્રિયા અને રિડક્શનની અર્ધ પ્રક્રિયા એમ આપણે બે અલગ અલગ લખતા હોઈએ છીએ જેમ કે અહીંયા આપણે છે Fe+2 વત્તા Cr2O7 - 2 Fe+3 વત્તા Cr+3 હવે અહીંયા જો આનું +2 માંથી +3 માં રૂપાંતર થયું એટલે કે ઓક્સિડેશન આંકમાં વધારો થયો એટલે એનું શું થશે ઓક્સિડેશન બરાબર છે મેં તમને કીધું Cr7 માં આનું કેટલો હશે +6 એમાંથી +3 માં રૂપાંતર થયું એટલે ઘટ્યો એટલે એનું શું થશે રિડક્શન થશે બંને અર્ધ પ્રક્રિયા અલગ અલગ લખવાની ઓક્સિડેશન એટલે Fe+2 it gives Fe+3 વત્તા 1 ઇલેક્ટ્રોન માઈનસ બરાબર એ જ રીતે અહીંયા રિડક્શન પ્રક્રિયા લખવાની Cr2O7 - 2 વત્તા ઇલેક્ટ્રોન એ શું થશે Cr+3 માં કન્વર્ટ થશે બરાબર છે અહીંયા આની +6 છે તો આની અહીંયા કેટલી છે +3 છે હવે આપણે એ જોવાનું છે અહીંયા કે અહીંયા એક Fe એક વખતે એક જ ઇલેક્ટ્રોન આપી શકે છે બરાબર છે અહીંયા બે ક્રોમિયમ છે એટલે અહીંયા પણ કેટલા કરવા પડશે બે કરવા પડશે હવે એક ક્રોમિયમને 6 ઇલેક્ટ્રોનની જરૂર પડે છે કેટલાની 6 એક ક્રોમિયમ +6 માંથી +3 માં રૂપાંતર થાય એનો મતલબ કે એને 3 ઇલેક્ટ્રોન એક ક્રોમિયમને 3 ઇલેક્ટ્રોન જોવે ત્યારે +6 માંથી +3 માં રૂપાંતર કરી શકે એનો મતલબ કે એક ક્રોમિયમને 3 જોઈએ છે તો બે ક્રોમિયમને કેટલા ઇલેક્ટ્રોન જોઈએ 6 એટલે આપણે અહીંયા કેટલા Fe લેવા પડશે 6 Fe લેવા હોય તો 6 ઇલેક્ટ્રોન દૂર કરે તો આ 6 ઇલેક્ટ્રોન મેળવશે બરાબર છે હવે એની પ્રક્રિયા લખવી હોય તો આ રીતે લખાય 6Fe+2 બરાબર વત્તા Cr2O7 - 2 વત્તા it gives શું થશે 6Fe+3 વત્તા 2Cr+3 તો અહીંયા સમીકરણ સંતુલિત થઈ ગયું આપણે જેટલા ઇલેક્ટ્રોન જે છે જોઈતા છે એટલા ઇલેક્ટ્રોન મુક્ત કરવા પડે બરાબર છે પ્રક્રિયા દ્વારા તો અહીંયા એક ક્રોમિયમને 3 ઇલેક્ટ્રોન લેશે એટલે +6 માંથી +3 માં રૂપાંતર થશે એનો ધન વીજભાર ઘટશે તો એ રીતે એને બે ક્રોમિયમ છે એટલે 3 ને 3 6 ઇલેક્ટ્રોન જોઈએ તો એક Fe તો એક જ ઇલેક્ટ્રોન આપી શકે છે એટલે આપણે 6 Fe લઈએ ત્યારે 6 Fe 6 ઇલેક્ટ્રોન આપી શકે એટલે આપણે એને શું કરી નાખી પ્રક્રિયાને સંતુલિત કરી દીધી તો પછી આપણને એનો જે જવાબ છે એ મળી ગયો બરાબર છે એના બીજા ઉદાહરણ જે છે અર્ધ પ્રક્રિયા ઉપર જે આપણે લખીને Fe+2 માંથી Fe+3 માં રૂપાંતર થાય છે એમાં ઓક્સિડેશન છે એ ઓક્સિડેશનની અર્ધ પ્રક્રિયા છે અને નીચે ક્રોમિયમ વાળી રિડક્શનની અર્ધ પ્રક્રિયા છે એટલે આપણે એ અર્ધ પ્રક્રિયાને પહેલાં સંતુલિત કરી અને પછી આપણને જે છે એ જવાબ મળે છે આપણી પ્રક્રિયાનો બરાબર એટલા માટે આ જે પ્રક્રિયા છે ને આપણે શું કહીએ છીએ અર્ધ પ્રક્રિયા સમીકરણ દ્વારા સંતુલન બીજું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું